નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલી જિલ્લાના ખાંભા ગ્રામ પંચાયતના સરપંચના પિતા સામે પોલીસ ફરિયાદ નોંધાતા ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. અમરેલી જિલ્લાના ખાંભા ગ્રામ પંચાયતના સરપંચના પિતા સામે આરટીઆઈ હેઠળ માહિતી માંગનાર વ્યક્તિ પોલીસ ફરિયાદ નોંધાવી છે. બાબાભાઈ ખુમાણ સામે આરટીઆઈ હેઠળ માહિતી માંગનાર વ્યક્તિએ ઘોર માર માર્યો હોવાની ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે બાબાભાઈ ખુમાણના સમર્થનમાં વેપારીઓએ સ્વયંભૂ વેપાર ધંધા બંધ રાખી રોષ વ્યક્ત કર્યો હતો. અમારા વેપારી અગ્રણી અને સરપંચના પિતાશ્રી બાબાભાઈ ખુમાણ કે જે એક મોટા વેપારી છે, એની ઉપર ગઈકાલે 10 આસપાસ એટ્રોસિટીની ફરિયાદ થઈ છે. ત્યારે અમારા વેપારીમાં એક આખો ભયનો માહોલ ઊભો થયો છે. જો વેપારી ઉપર આવું કૃત્ય થતું હોય તો બીજાની શું સલામતી? આ ભયને કારણે લોકોએ સ્વયંભૂ ગામ બંધ રાખી અને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. કેટલા વાગ્યા સુધી ગામ બંધ રહેશે? શક્ય છે તો બધા વેપારી તો આખો દિવસના મૂડમાં છે અને છતાં પણ કાંઈ પરિણામ નહીં આવે તો કેટલા દિવસ સુધી બંધ રહે એનું કાંઈ હજી કાંઈ નક્કી નથી. આગામી સમયમાં શું વેપારીઓનું આયોજન કરવામાં આવ્યું છે? વેપારી સરકારશ્રીને રજૂઆત કરશે કે આવી રીતે જે વેપારી છે એની ઉપર આવું કોઈ કૃત્ય ન થાય. કારણ કે સીધામાં સીધા જો કોઈ હોય તો વેપારી છે ને વેપારી ઉપર આવી ફરિયાદો થતી હોય તો વેપારી ભયના માહોલ વચ્ચે જીવી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.